સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે। 31 જિલ્લાના ચૂંટણી નિરીક્ષકો આજે જિલ્લા સંગઠન સાથે બેઠક કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરાશે। જે તે જિલ્લામાં ભાજપની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। અમદાવાદ જિલ્લા ભાજપના નિરીક્ષકો શંકર ચૌધરી અને રમીલાબેન બારા આજે બેઠક કરશે, તો અમદાવાદ જિલ્લાની નવી ટીમ સાથે પણ બેઠક થશે। સોમવારે તમામ જિલ્લા નિરીક્ષકોની પ્રદેશ હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક થવાની છે। વધુ જાણકારી મારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ હવે ભારતીય જનતા પાર્ટીની કવાયત તેજ થઈ રહી છે। કયા પ્રકારે હવે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે? જી વિધિ, આ વખતે મહાનગરપાલિકાની સાથે સાથે જિલ્લા પંચાયત પર પણ વધુ ભાર આપવામાં આવી રહ્યું છે, વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે જિલ્લા પંચાયતની જે બેઠકો છે તે શરૂ થઈ ચૂકી છે। 31 જિલ્લાની અંદર જે રીતે 62 ચૂંટણી ઇન્ચાર્જ, 100 ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે અને ગઈકાલથી બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જે આવતીકાલ સુધી એટલે કે 3 દિવસ સુધી પ્રવાસ છે જે ચૂંટણી ઇન્ચાર્જ કરશે। આજની જો વાત કરવામાં આવે, અમદાવાદ જિલ્લામાં છેલ્લી વખતે પણ તેજસ્વીબેન પટેલ જે રીતે તેમણે આખી જે વાત હતી એને બદલી હતી, તો અમદાવાદ જિલ્લો પણ ખૂબ જ મહત્વનો છે, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની સાથે અમદાવાદ જિલ્લા પર પણ ભાજપનો દબદબો બરાબરનો રહ્યો છે અને એ જળવાઈ રહે અને તોડજોડની રાજનીતિ વગર આજે જિલ્લા પંચાયત છે તે ભાજપની બને તેની માટેના પ્રયાસ છે, જેની માટે આજે વાસણા એપીએમસી ખાતે શંકર ચૌધરી અને રમીલાબેન બારા કે જેમને ચૂંટણી ઇન્ચાર્જ, 100 ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બેઠક લેવાના છે। દિવસભરની બેઠકની અંદર ન માત્ર જિલ્લાની પરિસ્થિતિ, પરંતુ કેમ કે જિલ્લો છે એટલે ખેડૂતોના પણ સમસ્યાઓ છે, બીજા પણ અનેક પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવશે। આઈટી ટીમ સાથે પણ બેસવામાં આવશે, સામાજિક જે આગેવાનો છે તેમની સાથે પણ બેસવામાં આવશે અને સમગ્ર દિવસ દરમિયાન આ રીતે અમદાવાદ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં પ્રવાસ રહેશે। વિધિ, આભાર કિંજલ।